હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ નવા વ્લોગમાં. આજ સવારમાં ટ્રેક્ટર પ્લસ ટ્રોલી અત્યારમાં જોડી આવ્યો છે, કેમ કે આજ આપણે વાડી જે ખાતર હતું ને ખાતર આપણે વેચી નાખ્યું છે. એટલે આમ ઘણું તો પાડોશીને આપ્યું છે, એટલે નાખવાનું ખાતર આપણે ફેરવવા જવાનું છે. હાલો. તો મિત્રો, આ જો આપણું છે ખાતર. આ ખાતર આપણે દીધું છે આપણે પાડોશીને. તે મિની લોડર છે ભરવામાં, એટલે બહુ રંજાણી ન કરે એટલે મિની લોડર બોલાવ્યું છે. અને ત્રણ ટ્રેક્ટર છે, આયોડન ઘરનું ટ્રેક્ટર છે 5250. સામે આપણું અને એની પડખે સુરાભાઈનું. હાલો, તો આપણે આવી ગયા ટ્રેક્ટરમાં છે. અહીં કરો ટેપ ચાલુ અને કરો કનેક્ટ. હાલો, થઈ ગયો કનેક્ટ. તો જો આ છે પડવું, અને ખાલી કરવાનું છે. એટલું હાલો, તો ધીમું ધીમું આંક્યા જાય એટલે દાદા અહીંયા પાડે છે. જો તો જો કંઈક આ રીતે ખાતર પાથરવાનું છે પડામાં, અને ઉપર થોડુંક વૈદ્ય દાદા પાડી દે. તો ટેલર વન ડે છોડીને પછી હલર છોડીને આવ્યો છો ઘઉં કાઢવા. એટલા છે અડધી કલાકના, પણ આ ઘઉં લીલા છે. આ બીજું ખડું છે આ સિઝન. આ ગેંઠું લીલી દેખાય તમને આમાં? ઘઉં લીલા છે. અને મોસમ પાછું વરસાદી છે એટલે પછી ખેડૂત ઉતાવળ કરે કાઢી નાખવા છે. તો ભાઈ આપણે ક્યાં ના પાડ્યું છે, કાઢી નાખવાના હોય. ચાલુ કર્યું ને બસ 5 જ મિનિટ થઈ છે.
ટેલર આપણા ઘરે છોડ નાખ્યું છે ને હવે 1 ડઝન ટેલર જોડવાનું છે અને કપા ભરવા જવાનું છે નવા હેડે નાખીને ટોલી જોડવાળી છે ને ઓલા ઘરે પાછું જવું જોઈશે. રાંઢું ના પીડ્યું છે તો એ ઘરે રાંઢું લઈને સીધા નવા હેડે પીડ્યું રાંઢું હવે નાખી દઉં ટ્રેક્ટરમાં જવા દઈએ ફટાફટ, કારણ કે ઓલરેડી મોડું થઈ ગયું છે. પાલ તૈયાર કરવાયેલો છે અને લોડરથી ભરવાનું ચાલુ કરી દીધું છે. અમારા રોહિતભાઈ ભરે છે. હવે બતાડું તમને રોહિતભાઈને. કપાનું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને આપણે મૂકી દીધું છે હરાજીમાં. હવે કાલ સવારમાં હરાજી આવશે ત્યારે એની હરાજી થાય છે. અને ફિલહાલ હું જઈ રહ્યો છું આપણે ઘરે જવાનું છે. ભાઈબંધને બોલાવે લેવા આવે છે. તો આ વ્લોગને છે ને અહીંયા જ પૂરો કર્યો. આશા છે કે તમને વ્લોગ ગમ્યો હશે. ગમે તો કરો એક લાઈક કરી દો અને શેર કરજો. બાકી તમારી મરજી. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ટીલ ધેન બાય બાય, આવજો અને રામે રામ.